વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. કારણ કે આજે આપણો 65મો પાર્ષદી દીક્ષા દિન છે. યોગીજી મહારાજે કપોળવાડીમાં આપને પૂજ્ય કોઠારી બાબા ભક્તિપ્રિયદાસ સ્વામી, પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય વિવેક સાગર સ્વામી, પૂજ્ય ભગવતપ્રિય સ્વામી, પૂજ્ય નિરંજન સ્વામી વગેરે 9 યુવકોને દીક્ષા આપી અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુશિક્ષિત યુવકોને દીક્ષા આપવાનો સમૂહમાં પ્રારંભ કરેલ. તો આજે અમને પણ આનંદ છે ને આપને પણ આનંદ હશે જ, કારણ કે યોગી બાપાના હસ્તે આપણે દીક્ષા ગ્રહણ કરી. તો બાપા એ વખતે કપોળવાડીમાં આપની દીક્ષા વખતે કેવું વાતાવરણ હતું, યોગી બાપા કેવા આનંદમાં હતા, આપને કેવી ભાવનાઓ હતી, એની આજે અમને વાત કરો. યોગી અમારાનો તો આનંદનો પાર હતો. અને કેમ કે ₹900 અમને બધા થયા. ₹900 યોગમાંથી સીધા પાસે અને બધાને આશ્ચર્ય થાય કે બાબાને અને બીજા બધા જે રીતે હાલ્યા હતા બધાને આશ્ચર્ય થાય કે અને હાર અમારા માથા ઉપર થઈ જાય એટલો તો હાર એટલા હાર. અને કેમ કે બધું ₹900 બધું જવાનું થાય એટલે બધાને ખૂબ આશ્ચર્ય થાય. અને યોગીઓ પણ આનંદ પાર, કેમ કે એમના સંકલ્પે 51-60 કરવાના હતા. એ આશીર્વાદથી
બાપાએ તો મનમાં કેટલું બધું હશે કે આ 9 થયા, 9માંથી 20 થશે, 20 થશે અને 51નો ડંકો મારી દઈશું બાપાને તો આપણે અમે કલ્પી ન શકીએ કે કેટલો એનો આનંદ થયો.